આપણા ઘરમાં કોઈ ઝઘડો થયો હોય ત્યારબાદ કોઈ મોટા પ્રસંગમાં આ ઝઘડો જે તે વ્યક્તિ દ્વારા બહાર લાવવામાં આવે તો તેને ગામની ઉબેટ કહેવામાં આવે છે. દિલ્હીમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા જે એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં વિરોધ કરવામાં આવ્યો તે આવો જ ગામની ઉબેટ જેવો જ વિરોધ છે. દિલ્હી ખાતે એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં કોંગ્રેસના કાર્યકરોના વિરોધ પર દેશભરમાં હવે ભારે આક્રોશનો માહોલ છે અને હવે પોલીસ દ્વારા આ 4 થી 5 યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ભારતે રાજધાની દિલ્હી ખાતે એઆઈ ઇમ્પેક્ટ સમિટનું આયોજન કરી સમગ્ર દુનિયામાં તેના સામર્થ્યનો પરિચય આપ્યો છે. એઆઈ થકી ખૂબ મોટી કંપનીઓ ભારત આવવાની છે, કેમ કે ભારત પાસે ન માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે આંતરમાળખું ઊભું કરવાનું સામર્થ્ય છે, પરંતુ ભારતમાં ભૌગોલિક વાતાવરણ પણ એવું છે જેનાથી આપણા ત્યાં એઆઈની કામગીરીમાં ઉપયોગી એવા સુપર કમ્પ્યુટર્સનું સંચાલન કરવામાં સરળતા રહે. ત્યારે એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં કોંગ્રેસે જે વિરોધ કર્યો તે અસ્વીકાર્ય છે, કેમ કે એઆઈ ઇમ્પેક્ટ સમિટ કોઈ રાજકીય પક્ષનો પ્રોગ્રામ નથી. આ સમગ્ર વિશ્વની સામે ભારતના સામર્થ્યનું દર્શન છે. જો કે ગલગોટિયા યુનિવર્સિટી જેવી ઘટનાઓ બહાર આવી, પરંતુ આ માટે તમે પીએમ આવાસનો ઘેરાવ કરી શકતા હતા, તમે ભારતીય જનતા પાર્ટીના હેડક્વાર્ટરનો ઘેરાવ કરી શકતા હતા અને આ માટે તમે અન્ય કોઈ રાજનેતાના ઘરનો પણ ઘેરાવ કરી શકતા હતા. પરંતુ જ્યાં 20થી વધારે દેશોના પ્રમુખો અને લગભગ 100 જેટલા સીઈઓ આવેલા છે, ત્યાં આવું પ્રદર્શન, તે માટે કોંગ્રેસના કાર્યકરોને ગામની ઉબેટો કેવી જ રહી અને ઘરના ઝઘડા ઘરમાં રાખવા ખૂબ જરૂરી છે. આ મામલે હવે આઈટી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવની પ્રતિક્રિયા સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. उनको कोई नहीं समझा सकता, उनका तो काम ही यही है. ज़रूर वो काफ़ी डर गए होंगे कि इतना अच्छा इतना शानदार एआई समिट कैसे हुआ. और दूसरी बात, भारत जब तेज़ी से आगे जा रहा है, जैसे नौजवानों की आवाज़ आपने सुनी, पीपल फ्रॉम ऑल पार्ट्स ऑफ द कंट्री आर basically they are looking at this as a new opportunity for them, and this is the time when we should keep the summit above politics. We should make sure that everybody supports, everybody cooperates with this effort. Then only the country can grow forward. अगर कांग्रेस अपने केवल उसी माइंडसेट में रहेगी जब कि उन्हें हर चीज़ में विघ्न डालना है, तो भगवान बचाए उन्हें. उनको सर आप बता सकते हैं कि इतने आप टेक जायंट से मिले, आप ग्लोबल सीईओ से मिले, किस तरह की आवाज़ निकल रही है, इंडिया के यूथ को लेके क्या कह रहे हैं वो, यूथ अपने आप बोल रहा है. थैंक यू. દિલ્હીમાં આયોજિત એઆઈ ઇમ્પેક્ટ સમિટ થકી ભારતની ગ્લોબલ સાઉથમાં લીડરશિપ ખૂબ મજબૂત થઈ છે. ભારતે આ સમિટ થકી સમગ્ર વિશ્વને સંદેશો આપ્યો છે કે એઆઈ ફોર ઓલ, એઆઈ ફોર ઇન્ક્લુઝિવ. અને આપણે એ પણ જણાવી દઈએ કે હાલમાં યુએસ અને ચાઇનામાં જે એઆઈની ક્રાંતિ થઈ, એટલે કે યુએસ દ્વારા પોતાના આત્મનિર્ભર એઆઈ મોડલને વિકસિત કરવામાં આવ્યા, ત્યારબાદ ચાઇનામાં ડીપસીક અને અન્ય જે એઆઈ મોડલ વિકસિત કરવામાં આવ્યા, તેને લઈને આ બે દેશોમાં એઆઈને લઈને ક્રાંતિ થઈ છે અને આ બે દેશો એઆઈને લઈને જબરજસ્ત રીતે આગળ વધી રહ્યા છે. ત્યારે સમગ્ર દુનિયા પર ટેક કોલોનિયલિઝમ એટલે કે નવા પ્રકારની ગુલામીનો ખતરો છે. ત્યારે એઆઈ ઇમ્પેક્ટ સમિટ થકી ભારતે સંદેશો આપ્યો છે એઆઈ ફોર ઓલ અને એઆઈ ફોર ઇન્ક્લુઝિવ, અને જે ગ્લોબલ સાઉથના જે અલ્પ વિકસિત અને વિકાસશીલ દેશો છે તેમાં પણ એઆઈનો ઉપયોગ ખૂબ સરળતાપૂર્વક અને સસ્તા ભાવે થઈ શકે તે માટે ભારતે પોતાનો અવાજ મજબૂત રીતે આ એઆઈ ઇમ્પેક્ટ સમિટ થકી ઉપાડ્યો છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.